એટલે થોડું માઇક વગર આપણે ચલાવવું પડશે. અવાજ તો સ્પષ્ટ સંભળાય છે ને બધાને? કઈ સમસ્યા નથી. નચિકેતા નિકેતન દ્વારા આયોજિત પ્રથમ વ્યક્તિત્વ વિકાસ શિબિરમાં બધા બાળકોનું, માતા પિતાઓનું અને બધા સ્વયંસેવક દીદીઓનું સ્વાગત કરું છું. તો આ સત્ર આપણું આમુખીકરણનું છે. આમુખીકરણ એટલે કે આપણે શિબિર માટેનું ઓરિએન્ટેશન, કે શિબિરમાં આપણે શું કરવાનું છે, શા માટે કરવાનું છે, શા માટે આપણે શિબિરમાં આવેલા છીએ, તો આ વસ્તુ આપણે થોડી સ્પષ્ટ કરશું. તો હું બધા વિદ્યાર્થીઓને સૌથી પહેલા પ્રશ્ન પૂછીશ કે શિબિરમાં આપણે શા માટે આવ્યા? કોણ કહે છે શિબિરમાં આપણે શા માટે આવ્યા? ધ્યાનભાઈ? વિદ્યા લેવા માટે. બહુ સરસ. શું નામ તમારું? ધૈર્યભાઈ. વ્યક્તિત્વ વિકાસ માટે. આદિત્ય? સ્વાવલંબન માટે. જીવન ચરિત્ર બનાવવા માટે. કંઈક શીખવા માટે. આપણે એકલા રહી શકીએ એવા સ્વાવલંબી બનવા માટે. બહુ સરસ. એકલા રહેવું અઘરું છે ને? પણ આપણે જો આપણો આધ્યાત્મિક વિકાસ કરીએ તો એકલા પણ રહી શકીએ, આનંદથી એકલા રહી શકીએ. બહુ સરસ. ચલો, આ સિવાય કોઈને? બધાના મનમાં કંઈક ને કંઈક તો છે કે નહીં? તો આપણે માત્ર કહેવાનું છે કે આપણે શા માટે શિબિરમાં આવ્યા છીએ. આપણે ગમે તે કામ કરીએ તો એની પાછળ કંઈક કારણ હોય ને? કારણ વગર માણસ કઈ કામ કરે? ના કરે. તો આપણે શિબિરમાં આવ્યા છીએ તો સૌથી પહેલા આપણે કારણ, શા માટે આપણે આવેલા છીએ. કોઈને કઈ હજુ કેવું હોય તો? નવું નવું શીખવા માટે. બહુ સરસ. તો જુઓ, મોટા ભાગના ભાઈઓએ જે જવાબ આપ્યા કે આપણે કઈ જ્ઞાન મેળવવા માટે, કઈ વિદ્યા પ્રાપ્તિ માટે, કઈક નવું શીખવા માટે, આવું બધું અલગ અલગ વસ્તુ કરવા માટે આવેલા છીએ. તો આ બધું કરીને આપણે કરવા શું માંગીએ છીએ? આપણે નવું નવું શીખવું છે શા માટે? આપણે જ્ઞાન મેળવવું છે શા માટે? આપણે જીવન વિકાસ કરવો છે શા માટે? રાષ્ટ્રભક્તિ માટે. બહુ સરસ વાત છે કે આપણે આ બધું કરી અને આપણું જીવન કોને સમર્પિત કરવું છે? રાષ્ટ્રને, ભારત માતાને આપણે આપણું જીવન સમર્પિત કરવાનું છે. તો ભારત માતાને કેવું જીવન ગમશે? આપણે કેવું જીવન સમર્પિત કરવું જોઈએ? કોઈને પણ આપણે કંઈક સમર્પણ કરવાનું હોય તો કેવી વસ્તુનું કરાય? તમે માનો કે મારા ઘરે આવો કોઈ અને મારે તમને કંઈ ખાવાનું આપવું હોય, ભોજન આપવું હોય, તો કેવું ભોજન મારે આપવું જોઈએ? સારું ભોજન આપવું જોઈએ ને? શ્રેષ્ઠ ભોજન આપવું જોઈએ. તો ભારત માતાને પણ આપણે આપણું જીવન આપવું હોય તો કેવું જીવન આપવું જોઈએ? શ્રેષ્ઠ જીવન. તો સૌથી પહેલા આપણે શ્રેષ્ઠ બનવું પડે કે નહીં? આપણે આપણું શ્રેષ્ઠ જીવન જો ભારત માતાને આપવું હોય તો સૌથી પહેલા આપણે આપણા જીવનને કેવું બનાવવું પડે? શ્રેષ્ઠ બનાવવું પડે. તો દરેક માણસને, પૃથ્વી ઉપર જેટલા પણ માણસ છે, અને ખરેખર માણસ નહીં પણ બીજા પણ જેટલા પણ સજીવો છે, બધાની અંદર શ્રેષ્ઠ બનવાની એક વૃત્તિ છે કે નહીં? હું આમાં પૂછું કે કેટલાને નબળા બનવું છે? કોને છે એના કરતા ઓછા શક્તિશાળી બનવું છે? કોઈ હાથ ઊંચો કરશે? નહીં કરે. પણ હમણાં હું એમ પૂછું કે કોને દુનિયાના સૌથી શ્રેષ્ઠ જ્ઞાની માણસ બનવું છે? તો બધા હાથ ઊંચો કરશે. કરશે કે નહીં? એમ પૂછું કે કોને દુનિયામાં સૌથી શક્તિશાળી બનવું? તો બધા હાથ ઊંચો કરશે. શું કામે? કેમ કે બધાની અંદર આપણે શ્રેષ્ઠ બનવું છે આવી ભાવના રહેલી છે કે નહીં? તો આવું શા માટે છે? બધાને કેમ શ્રેષ્ઠ બનવું છે? આ આવ્યું ક્યાંથી? આપણે ધરતી માતાને કંઈક આપી શકીએ એટલા માટે. સરસ. બીજું કે આપણી અંદર આ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટેની ભાવના ક્યાંથી આવી? આવી વૃત્તિ આવી ક્યાંથી? કે આપણે શ્રેષ્ઠ બનવું છે આવો વિચાર આપણને ક્યાંથી આવ્યો? શેના લીધે આવ્યો? એક જવાબ સરસ આપ્યો. આપણી અંદર કોણ છે? ભગવાન. અને ભગવાન કેવા છે? કેવા છે? શ્રેષ્ઠ છે ને? ગીતામાં ભગવાને કીધું છે, મમે વાંસો જીવલોકે
સર્વસ્ય ચાહમ. બહુ સરસ. જો કેટલા હોશિયાર છોકરાઓ છે. તો ભગવાને કીધું છે કે હું તારી અંદર બેસું છું. તું કોઈ દુર્બળ લાચાર માણસ નથી. તું મારો જ અંશ છો. કોનો અંશ છો? મારો એટલે કોનો? ભગવાનનો. અને ભગવાન જો શ્રેષ્ઠ હોય તો એનો અંશ કેવો હોય? શ્રેષ્ઠ જ હોય ને. પણ ગડબડ ક્યાં થાય? આપણે બધા આપણને લાગે છે કે આપણે શ્રેષ્ઠ છીએ? સાચું કે જોઈએ, હવે ખાલી જવાબ આપવા પૂરતો નહીં. લાગે છે કે આપણે શ્રેષ્ઠ છીએ? કેટલી બધી ભૂલો થાય આપણાથી, થાય કે નહીં? કેટલા બધા દોષો આપણી અંદર છે કે નહીં? તો આવું કેમ? આપણી અંદર જો શ્રેષ્ઠ ભગવાન હોય તો પછી આપણે કેમ આવા? હોવું જોઈએ આવું? નહીં. છતાં પણ છે ને, તો કંઈક ગડબડ છે. બોલો કીર્તનભાઈ. આપણે એનો ઉપયોગ નથી કરતા. કે આપણે સર્વશ્રેષ્ઠ જ છીએ, પણ આપણે એનો ઉપયોગ, આપણી જે શ્રેષ્ઠ શક્તિ છે એનો ઉપયોગ નથી કરતા. શા માટે નહીં કરી શકતા? ચલો, જો આપણી અંદર શ્રેષ્ઠ શક્તિ હોય તો શા માટે આપણે એનો ઉપયોગ નહીં કરતા? ચિંતનભાઈ. આળસના લીધે. પછી બધાના અલગ અલગ કારણ હોય. જો એક જ કારણ હોય એવું તો નથી. આદિત્યભાઈ. આત્મવિશ્વાસ. આપણને આત્મવિશ્વાસ જ નથી. આપણે માનતા જ નથી કે હું શ્રેષ્ઠ છું. અને આપણે જ્યાં સુધી ના માનીએ ત્યાં સુધી આપણે શ્રેષ્ઠ બની શકીએ? પેલા માનવું તો પડે કે નહીં? આપણે સમજી જ નહીં શકતા. કીર્તનભાઈ. કેટલા બધા અલગ અલગ કારણ છે ને. તો આવું શા માટે થાય છે? જો કોઈ પણ વસ્તુને આપણે એકદમ ફંડામેન્ટલ લેવલ, મૂળમાંથી સમજીએ તો આપણે એનો ઉકેલ પણ શોધી શકીએ. માનો કે કોઈક સમસ્યા છે, હમણાં અહીંયા કંઈક ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ થયો, બરાબર? ધડાકા કંઈક થયા, ધુમાડા નીકળ્યા, એટલે આપણને ખબર પડી કે કંઈક પ્રોબ્લેમ છે. હવે જે ભાઈ ઇલેક્ટ્રિશિયન આવશે રિપેર કરવા માટે, એને શું કરવું પડશે? સૌથી પહેલા જાણવું પડે કે શેના લીધે પ્રોબ્લેમ થયો. ના ખબર પડે તો પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય નહીં. આને કહેવાય રૂટ કોઝ એનાલિસિસ. શું કહેવાય? અને બીજા ભારતીય શબ્દોમાં કેવું હોય તો એને કાર્ય કારણ અથવા કાર્ય પરિણામ ભાવ. શું કહેવાય? કે કોઈ કાર્ય થાય છે તો એનું કંઈક કારણ હોય, અને આ કારણ આપણે જ્યાં સુધી ના શોધીએ ત્યાં સુધી આપણે સમસ્યાને હલ કરી શકતા નથી. એટલે જે ઇલેક્ટ્રિશિયન ભાઈ આવશે તો એ આવીને જોશે કે સૌથી પહેલા ફોલ્ટ ક્યાં છે, કઈ જગ્યાએ વાયર બળ્યો, જોશે કે નહીં? પછી જોશે, વિચારશે કે આવું શેના લીધે થયું. માનો કે જોયા વગર ફરીથી ત્યાં વાયર ફિટ કરી દે તો કદાચ ફરીથી ધડાકો થાય. પણ એ શું કરશે? જોશે કે આવું શેના લીધે થયું. કદાચ એનો જવાબ મળે તો ફરીથી એ વિચારશે કે એ શેના લીધે થયું. જ્યારે એને ખબર પડે કે આ એક વસ્તુના લીધે આવું થયું, એના લીધે આવું થયું, એના લીધે આવું થયું, આ રીતની એક ચેઇન હોય, આખી ચેઇન હોય કે નહીં? કે એક વસ્તુ થાય તો એનાથી બીજી વસ્તુ થાય, બીજી વસ્તુ થાય તો ત્રીજી વસ્તુ થાય. તો આવી આખી શૃંખલા હોય. તો આ રીતે શૃંખલાની જે અંતિમ કડી, છેલ્લી કડી આપણને જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણે સમસ્યાને સોલ્વ કરી શકીએ નહીં. તો અત્યારે આપણી સમસ્યા શું છે કે આપણી અંદર શ્રેષ્ઠ તત્વ ભગવાન હોવા છતાં પણ આપણે કેમ શ્રેષ્ઠ નથી? તો એના માટે આપણે શું કરવું પડશે? આવું શેના લીધે છે, એ શેના લીધે છે, એવું શેના લીધે છે, આમ આપણે પૂછતા રહેવું પડશે. અને જ્યારે આપણને છેલ્લો જવાબ મળે ત્યારે આપણને ખબર પડે કે હવે આ વસ્તુમાં આપણે જો બદલાવ કરશું તો આપણે ફરીથી કેવા બનશું? બનવું છે ને બધાને? હા. તો એક વાર્તા કદાચ તમે સાંભળેલી હશે કે એક સિંહનું બચ્ચું હતું. એ નાનપણમાં સિંહણથી છૂટું પડી ગયું. સાંભળેલું જ ને? અને એ જઈને કોઈ ભેડ બકરી કે શિયાળના ટોળામાં ભળી ગયું. એને તો ખબર જ નહીં કે હું સિંહનું બચ્ચું છું. એને એમ કે આ તો બધા મારા ભાઈ બહેનો જેવા છે, હું એના જેવું જ છું. અને સિંહના સ્વભાવમાં અને ઘેટા બકરાના સ્વભાવમાં કઈ ફેર હોય કે નહીં? શું ફેર હોય?
ઈ બધા સિંહ હોય ને ઈ તાકાતવર હોય ને ઈ સાહસી હોય ત્યારે બકરા હોય ને ઈ બીકણ. સિંહ હોય એ તાકાતવાળું હોય, સાહસિક હોય, બકરાનું બચ્ચું બીકણ હોય. બરાબર. આ સિવાય કોઈને ધ્યાનમાં આવે છે કઈ? હા, સિંહ ગર્જના કરે જોરથી, અને બકરી શું કરે? બે 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 કરે ને. સિંહ માંસાહારી પ્રાણી છે અને બકરી શાકાહારી પ્રાણી છે. તો કેટલા બધા ફેર છે. પણ બચ્ચું તો કેવું હતું? નાનું. એને તો કઈ ખબર પડે નહીં. એ તો એની સાથે જ રહેવા માંડ્યો અને એના જેવો જ વ્યવહાર, એના જેવું જ વર્તન કરવા માંડ્યો. શા માટે? કારણ કે એની આ રહ્યું એટલે ખબર જ હતી. એને ખબર જ નહોતી. એને તો એમ કે હું આના જેવો જ છું. એક વખત એક સિંહે આ ટોળા ઉપર હુમલો કર્યો. આ જે ટોળું હતું ને બકરીઓનું, ને એમાં જે સિંહનું બચ્ચું રહેતું હતું, એના પર એક બહારથી સિંહ આવી હુમલો કર્યો. અને સિંહનો હુમલો થાય તો બકરા શું કરે? ભાગે. આમ તેમ, જ્યાં જગ્યા દેખાય ભાગો ભાગો. હા, તો આ સિંહનું બચ્ચું હતું, એને તો કઈ સમજ પડતી નહીં વધારે. આ બધા એના ભાઈ બહેનો છે, એને ભાઈ બહેન માનતા, એ બધા ભાગવા માંડ્યા. તો સિંહનું બચ્ચું પણ ભાગો ભાગો. તો સિંહે જોયું કે મેં હુમલો કર્યો અને આ બધા બકરા બધા ભાગ ભાગ કરે છે. પણ એ તો સમજાય એવી વાત છે, એમાં કઈ નવું છે? સિંહનો હુમલો થાય તો બકરા ભાગે જ ને. પણ આ બધા બકરાના બચ્ચાઓની વચ્ચે આ તો એક સિંહનું બચ્ચું છે, એ પણ ભાગે છે. આવું થાય? તો સિંહને લાગ્યું કે કઈક ગડબડ છે, સિંહ કઈ મારાથી ભાગે નહીં. તો એને બીજા બધાને છોડીને પેલા એને થયું કે આ મારે સમજવું છે કે આવું કેમ થયું. એ જઈને સિંહના બચ્ચાને પકડ્યા, ગરદનથી બોચી પકડ્યા. તો પેલું તો ધ્રુજ્યા, મને નહીં મારો, હું કઈ નહીં કરું, મને જવા દો, મને જવા દો. આ રીતે ધ્રુજવા માંડ્યું સિંહનું બચ્ચું. સિંહે એને એક થપાટ મારી કે કેમ ભાગ ભાગ કરે, કે તને ખબર છે તું કોણ છો? પેલું તો નહીં, મને જવા દો, મેં કઈ નહીં કર્યું, હું તમને કઈ નહીં કરું, મને જવા દો. ફરીથી સિંહે કીધું, હું તને પૂછું છું એનો જવાબ આપ, તને ખબર છે તું કોણ છો? તો કે હા મને ખબર છે, હું બકરું છું. હા, સિંહ કે તું બકરું નથી, તું સિંહ છો. પેલું બચ્ચું કે શું વાત કરો છો? હું સિંહ? ના 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 ના, હું તો બકરું છું. અરે પણ તું સિંહ છો, હું કહું છું તને. ના ના, પણ હું ના માનું, મને તો એવું જ બધા કહે છે કે હું બકરું જ છું. સિંહ એને પકડીને ક્યાં લઈ જાય? તળાવમાં, નદી પાસે. બતાડે, જો તારું મોઢું જો આમાં, અને મારું મોઢું જો, અને હવે આ બકરાઓનું મોઢું જો, તું કોના જેવો લાગે છે વધારે? મારા જેવો કે આ બકરા જેવો? ત્યારે સિંહના બચ્ચાને ખબર પડી. શું ખબર પડી? કે હું સિંહ છું. તો આપણામાં આવા ઘણા બધા બકરાઓ છે. આપણે પોતે જ આવા બકરા છીએ. શા માટે? કેમ કે આપણે ભૂલી ગયા છીએ કે હું સિંહ છું. અહીંયા સિંહ એટલે કહેવાનો અર્થ શું? શ્રેષ્ઠ. સિંહ એટલે અહીંયા કહેવાનો અર્થ એ છે કે હું શ્રેષ્ઠ છું. શા માટે હું શ્રેષ્ઠ છું? કારણ કે મારી અંદર ભગવાન છે. તો ભગવાન મારી અંદર છે એટલા માટે હું શ્રેષ્ઠ છું. આ વાત આપણે ભૂલી ગયા. તો આપણે જો ફરીથી શ્રેષ્ઠ બનવું હોય તો સૌથી પહેલા શું કરવું પડે? આપણે સમજવું પડે અને આપણે માનવું પડે કે મારી અંદર કોણ છે? ભગવાન છે. હું ભગવાનનો અંશ છું. આવું આપણે જો માનીએ તો ધીમે 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 આપણે આપણી નબળાઈ દૂર કરી શકીએ. જેમ સિંહનું બચ્ચું હતું, એકદમ થરથર કાંપતું હતું, પણ એને જેવી ખબર પડી કે હું તો સિંહ છું, તો થોડી વારમાં એ ગર્જના કરવા માંડ્યું. ધ્રુજતું હતું, ભાગતું હતું. એમાંથી શું કરવા માંડ્યું? ગર્જના, કે હવે તો મને કોઈ ના મારી શકે.
તો ફેર શું પડ્યો? કઈ એના મસલ એટલી વારમાં સ્ટ્રોંગ થઈ ગયા? પણ એક એનું મન કે જે નબળું હતું એ કેવું થઈ ગયું? તાકાતવાળું. એની અંદર સાહસ આવી ગયું, એની અંદર શૌર્ય આવી ગયું. એમ આપણી અંદર પણ આપણે જે માનીએ છીએ કે હું તો ફલાણો છું, ઢીકડો છું, મને તો આવી તકલીફો છે, મારી તો આવી નબળાઈઓ છે, આવું બધું આપણે માનીએ. એના લીધે આપણું મન પણ નબળું થઈ ગયેલું છે. તો આપણે સૌથી પહેલા શું માનવું પડે? આપણી અંદર ભગવાન છે, અને આપણી અંદર ભગવાન છે એટલે હું શ્રેષ્ઠ બની શકું છું, આવું આપણે માનવું પડે. આપણે એક બીજું ઉદાહરણ સાંભળેલું છે કે કરોડિયો હોય, કરોડિયાને ઝાડુ બનાવવું હોય તો કેટલી વખત પ્રયત્ન કરે? એક જ વખતમાં બની જાય? કેટલા બધા આજુબાજુ પશુ પક્ષીઓ કીટકો અને જીવ જંતુઓ ફરતા હોય, એક ધાગો બનાવે ત્યાં તો કાપી નાખે કોઈ, પાછો નીચે પડી જાય, ફરીથી ઉપર ચડે, ધીમે 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 કરીને ફરીથી શૂન્યથી કામકાજ ચાલુ કરે. પહેલેથી જ કરવાનું ને. ફરીથી થોડું અડધું કામ થયું હોય ત્યાં પાછું કોઈ ઝાડું તોડી જાય. અચાનક કઈ પંખી ઉડતું ઉડતું આવે, ચકલી બેન આવે અને ઝાડુ પણ ભેગું લેતા જાય, ને કરોડિયા ભાઈ પાછા નીચે. પાછો એ વિચારે કે પણ મારે ઝાડુ તો બનાવવું જ છે. ફરીથી પ્રયત્ન કરે, ફરીથી ચડે. આવું ક્યારેક કેટલી વાર કરવું પડે? 5 વાર, 10 વાર, 50 વખત. પણ એ પ્રયત્ન છોડે નહીં. એમ આપણે પણ જે આપણી ખોટી માન્યતાઓ છે, આપણી નબળાઈઓ છે, આપણા દુર્ગુણો છે, આપણી અશક્તિઓ છે, આને છોડવી હોય, એનાથી ઉપર ઉઠવું હોય તો કદાચ એક જ વખતમાં ના થાય. માનો કે કોઈ શારીરિક રીતે મજબૂત ના હોય આપણામાંથી, એવા હોય ને કે આપણામાંથી કોઈ શારીરિક રીતે નબળા છે અને આપણે નક્કી કરીએ કે આપણે શારીરિક રીતે તાકાતવાળા, શરીરથી મજબૂત બનવું છે, અને તમે આજથી માનો કે સૂર્ય નમસ્કાર કે દંડ બેઠક કરવાનું ચાલુ કરી દો તો 2 કલાકમાં તમે બની જાઓ? ના બનીએ ને. તો એના માટે શું કરવું પડે? વારે વારે, રોજ, પુનઃ ફરી ફરીને આપણે એ વસ્તુનો અભ્યાસ કરવો પડે. અને એમ કરતા 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 ધીમે ધીમે આપણી નબળાઈઓ દૂર થાય. રોજ જો આપણે આવી મહેનત કરી, પસીનો પાડતા રહીએ, વ્યાયામ કરતા રહીએ, સૂર્ય નમસ્કાર કરતા રહીએ, તો 6 મહિના પછી, 8-10 મહિના પછી કે વર્ષ પછી આપણે બળવાન, સ્નાયુઓ આપણે મજબૂત બને, પાવરવાળા બને, સ્ફૂર્તિવાળા બને અને સ્ટેમિનાવાળા બને. બને કે નહીં? પણ એના માટે શું કરવું પડે? આપણે સતત ને સતત આવો પ્રયત્ન કરવો પડે. તો શ્રેષ્ઠ બનવા માટે સૌથી પહેલું શું કીધું? કે આપણી અંદર ભગવાન છે, આ આપણે યાદ રાખવું પડે, માનવું પડે, અને આપણી નબળાઈઓ દૂર કરવાનો પ્રયત્ન કરવો પડે. ચલો, આ સિવાય કોઈને કઈ આઈડિયા ખરો? બધી ખરાબ વસ્તુને છોડવાની આપણી તૈયારી હોવી જોઈએ. કેમ કે આપણી તૈયારી ના હોય તો આપણે છોડી શકીએ? ના છોડી શકીએ. પહેલા આપણે મનથી તૈયાર થવું પડે. આપણે આપણી નબળાઈને સ્વીકારવી પડે કે આ મારી નબળાઈ છે, પણ હું આ નબળાઈને ગમે તેમ કરીને દૂર કરીશ. તો આવી રીતે જો આપણે પ્રયત્ન કરવા માંડીએ તો આપણે આપણી નબળાઈ પણ દૂર કરી શકીએ. તો જ્યારે આપણે નબળાઈ પર કામ કરતા હોય ત્યારે આપણને મનમાં ડાઉટ આવે કે આવું મારાથી થશે કે નહીં, થાય કે નહીં. તમે ગમે તે નવી વસ્તુ શીખતા હો, થોડી વાર થાય એટલે એમ થાય, તમને સંદેહ આવે કે નહીં કે આ નહીં થાય, મને નહીં લાગતું મારાથી થાય. આવું થાય કે નહીં? બધાને થાય છે? થાય ને? કે થોડી વાર માનો કે સ્વિમિંગ શીખવું છે તમારે અને ક્યારેય તમે ક્યાંય તરવા ગયેલા નથી, પહેલી જ વખત તમે પાણીમાં જશો તો એક જ વખતમાં તરવા માંડશો શું? થોડી વાર મહેનત કરશો અને એકાદી વાર જો નાકમાં પાણી જતું રહેશે તો બહાર આવીને તરત જ પપ્પાને કહેશો કે બધા પ્લાન કેન્સલ, મારે કંઈ શીખવું નથી, મારાથી આ થવાનું નથી. આવો વિચાર આવી જશે કે નહીં? આવશે ને? તો એ વખતે આપણે
આપણા પૂર્વજોને, ઋષિઓને, વીર પુરુષોને, આ બધાને યાદ કરવાના. શું કરવાનું? ભારતમાં કેવા કેવા મહાપુરુષો થયેલા છે ખબર છે ને બધાને? ત્યારે આપણે વિચારવાનું કે હું આટલું પણ નહીં કરી શકતો. આમણે તો કેટલું બધું કરેલું. માનો કે આપણે શરીરને મજબૂત બનાવવાનું હોય અને આપણને દંડ મારીને, આપણને 5 દંડ મારીને એમ થઈ જાય કે મારાથી નહીં થાય, અને આપણે વિચારીએ, આપણને ખબર પડે કે મહારાણા પ્રતાપ હતા, એ તો કેટલો વ્યાયામ કરતા. તો આપણામાં ઉત્સાહ આવે કે નહીં? તો આપણે કોને યાદ કરવાના? મહારાણા પ્રતાપને, શિવાજીને, અર્જુનને, અભિમન્યુને. આપણે માનો કે પુસ્તક વાંચતા હોઈએ, કોઈ આપણે કંઈક વિજ્ઞાન શીખવું છે, ગણિત શીખવું, કંઈક શીખવું છે, અને આપણે પુસ્તક લઈને બેસીએ. થોડી વારમાં તો કંટાળો આવવા માંડે. આવે છે કે નહીં? બધાને આવે ને? એમ લાગે કે આમાં તો કંઈ સમજાતું નથી. એ વખતે આપણે વિચારીએ કે શંકરાચાર્યએ 7 વર્ષની ઉંમરમાં તો બધા વેદોનું અધ્યયન કરી લીધેલું. 16 વર્ષે એમણે ભાષ્યો લખી નાખેલા. આપણે વિચારીએ તો આપણને એમ થાય, ઓહો, એમનાથી એક માણસ તરીકે જો આટલું બધું થતું હોય તો મારાથી આટલું ગણિત ના શીખાય, મારાથી આટલું ગુજરાતી કે વિજ્ઞાન ના શીખી શકાય? થાય કે નહીં? કેમ કે આપણે આપણી સરખામણી કરીએ ને. એમણે જો કેટલું બધું કરેલું છે, આપણને કંઈક થોડો પરિશ્રમ પડે અને આપણે બેસી જઈએ. અને એ વખતે આપણને ખબર પડે કે સ્વામી વિવેકાનંદે લોકોની સેવા માટે દિવસ રાત એક કરેલા છે. આ વિચાર કરીએ તો આપણામાં પણ તાકાત આવી જાય, હિંમત આવી જાય. આપણને થાય આપણું આ તકલીફ તો કઈ નથી, એ લોકોને કેટલી તકલીફ હતી છતાં પણ બેઠા નથી. તો આવી રીતે આપણે આવા ચરિત્રોને યાદ કરીએ તો આપણામાં આત્મવિશ્વાસ આવી જાય. એ માનો કે તમારામાંથી કોઈ મિલિયોનર અથવા બિલિયોનર ફાધરના કોઈ દીકરા હોય, કરોડપતિ, અબજોપતિ એવા, અને તમને કઈ સૌથી સારી કાર કઈ તમને ગમે એવી? નામ આવડતા હશે ને? મર્સિડીઝ, રેન્જ રોવર, પછી હા, ચલો આપણે રેન્જ રોવર. રેન્જ રોવર શું કામ? હા, ભારતની છે. રેન્જ રોવર ના માલિક કોણ છે? ટાટા, બરાબર ને? ભારતીય કંપની. તો આપણે રેન્જ રોવર નું ઉદાહરણ લઈએ કે માનો કે તમારા પિતાજી તમને રેન્જ રોવર ગિફ્ટમાં આપ્યા. કઈ ગાડી? 4-5 કરોડ થી ચાલુ થતી હોય એવી. કેટલી ટોપ ક્લાસ પ્રોડક્ટ કહેવાય ને? બધાને ગમે કે નહીં આવી કાર? માનો કે તમને આપે તો પછી આ કારનો ઉપયોગ તમે ટેક્સીના ફેરા કરવામાં કરો. ચલો 2-2 રૂપિયા સ્ટેશન સ્ટેશન. અને તમારા પિતાજીને ખબર પડે કે આ મારા દીકરાને મેં રેન્જ રોવર આપેલી, અને શું કરે છે એનો ઉપયોગ? ટેક્સીના ફેરા કરે છે. શું કરશે? આવીને 2 થપ્પડ મારશે. હે, ખીજાય ને? આટલી બુદ્ધિ નથી? મેં તને રેન્જ રોવર આપી, આખા નવસારીમાં અથવા સુરતમાં ખાલી 5 જણા પાસે છે એવી કાર મેં તને આપી ને તું એના ટેક્સીના ફેરા કરે છે. તો એ રીતે ભગવાને આપણને આ ઇક્વિપમેન્ટ આપેલું છે, મશીન આપેલું છે. કયું મશીન? કયું મશીન? કયું મશીન? કયું મશીન? શરીર. અને શરીરની અંદર હજુ બીજા ક્યાં ક્યાં સોફ્ટવેર આવેલા છે? બુદ્ધિ, મન. બરાબર? આટલી હાઈટેક પ્રોડક્ટ દુનિયામાં બીજી કોઈ નથી. છે? એક દિવસ હું ને કોની સાથે, આપણે આ વેદભાઈ ગાડીઓના શોખીન, એટલે તપોવનમાં અમારે રહીએ તો એ બોર્ડ ઉપર બધી ફેરારી નાન તેન ગાડીઓના લોગો જ દોર્યા કર્યા. એટલે મને એમ થયું કે કદાચ આપણા શરીર કરતા જો હાઈટેક પ્રોડક્ટ હોય તો આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે એના જેવા બનીએ. એટલે અમે વાત કરતા હતા કે શરીર આપણું વધારે હાઈટેક છે
કે પછી આ ફેરારી, રેન્જ રોવર, મર્સિડીઝ, BM આ બધી ગાડીઓ? શું લાગે વેદભાઈ? શરીર. આપણી આંખો અત્યારનો સારામાં સારો આઈફોન અથવા સારામાં સારો ડિજિટલ કેમેરા કમ્પેર કરી લો, કોનું રિઝોલ્યુશન વધારે સારું, કોની ફોકસ સ્પીડ સૌથી સારી? આંખની. કોની લાઈફ સૌથી સારી? એવો કેમેરો જોયો કે જે 150 વર્ષ સુધી ચાલે? માણસની આંખ ચાલે? હા, કેમેરામાં તો દર 2 મહિને તમારે લેન્સ સાફ કરવા પડે ને. ધૂળ ભરાઈ જાય, બધું ખોલવું પડે. આપણે ક્યારેય આંખોને બહાર કાઢીને અંદરથી ધૂળ સાફ કરીએ? હા. ટાયર છે, તમે મર્સિડીઝ કે BMW કે ગમે તે ગાડી હોય, દર 2-3 વર્ષે બદલાવા પડે કે નહીં? તમે પગ બદલાવા છેલ્લે ક્યારે ગયા હતા? નહીં બદલા? ક્યારેય નહીં? પાકું? શું વાત છે? તો આ પગ સારા કહેવાય. કેટલા વર્ષ ચાલે પગ? જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી. આપણે આ માઇક જો હમણાં જ આપણું બધું ડિસ્ટર્બ થઈ ગયું, પાવર ગયો તો આપણો પ્રોગ્રામ ડિસ્ટર્બ. બરાબર? પિયાનો સાઈડમાં પડ્યો રહ્યા, માઇક સાઈડમાં પડ્યું રહ્યા, કઈ કામનું નહીં. આપણે ક્યારે એવું થાય કે આપણો પાવર જતો રહ્યો અને હવે 2 કલાક સુધી આપણે કઈ નહીં કરી શકીએ? ભગવાને કેવી સિસ્ટમ ગોઠવી છે? મર્સિડીઝ કે રેન્જ રોવર ચલાવવા માટે એમાં શું નાખવું પડે? કયા ગ્રેડનું નાખવું પડે? એ ગ્રેડનું જ ચાલે. માનો કે એમાં એનાથી લોઅર ગ્રેડનું નાખો તો એન્જિન ખરાબ થઈ જાય. પણ આપણી આ ગાડી ચલાવવા માટે આપણે એમાં શું નથી નાખતા? હે? બટાકા, કાંદા ને સકરિયા, સીતાફળ ને સફરજન ને બધાથી ગાડી ચાલે. શાકભાજી, રીંગણ ને ટામેટા ને આવું કોઈ મશીન જોયું દુનિયામાં તમે ક્યાંય કે જે આટલી બધી વસ્તુઓથી ચાલે? હે? ટમેટાથી ચાલે ને સીતાફળથી ચાલે ને જામફળથી ચાલે ને બટાકાથી ચાલે. બોલો. શરીર. તો હાઈટેક વસ્તુ કઈ થઈ? આપણું શરીર છે. આવી હાઈટેક પ્રોડક્ટ દુનિયામાં કોઈ નથી. એવો પંપ જોયો પાણીનો ક્યાંય કે જે 100 વર્ષ સુધી ચાલુ ને ચાલુ, બંધ જ ના થાય ક્યારેય? આપણા શરીરમાં એક પંપ છે, આવો ખબર? શું કહીએ આપણે એને? શું કહીએ? હૃદય. કે આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી 1 સેકન્ડ બંધ ના થાય. બંધ થઈ જાય તો મશીન આખું ખતમ થાય ને. તો ભગવાને એટલી હાઈટેક પ્રોડક્ટ બનાવી છે. આપણે મેમરી કાર્ડ હોય, માનો કે ફોનમાં દીદી રેકોર્ડિંગ કરે છે, કેટલા કલાકનો વિડીયો એમાં રેકોર્ડ થશે? 2 કલાક, 5 કલાક, 10 કલાક, 50 કલાક, 100 કલાક. ચલો, આપણા દિમાગમાં કેટલા વર્ષોના વિડીયો રેકોર્ડ થયેલા છે ખબર? હા, કદાચ આપણે એવી હાર્ડ ડ્રાઈવ બનાવી હોય ને તો આખો આમ રૂમ ભરાઈ જાય ને એટલી મોટી બનાવી પડે, એટલો ડેટા આપણા મગજમાં સ્ટોર છે કે નહીં? તો આઈફોન વધારે હાઈટેક કે આપણું દિમાગ? તો ભગવાને આપણને આવી હાઈટેક પ્રોડક્ટ આપી છે અને એનો ઉપયોગ આપણે ટેક્સીના ફેરા કરવામાં કરીએ જ કે નહીં? ફાલતુ કામ કરવામાં, બીજાને હેરાન કરવામાં. સાચું કેજો, કરો જ કે નહીં? થઈ જાય કે નહીં? કદાચ પાછા આપણે મમ્મી પાસે કે દીદી પાસે, ટીચર પાસે બેસીએ ત્યાર પાછા ડાયડમરા થઈ જાય કે ના ના હું તોફાન નહીં કરું. પાછું થોડી વારમાં થાય ને. તો આપણે ભગવાને આપણને કેટલી હાઈટેક વસ્તુ આપી છે એ સમજવું પડે કે આવી શ્રેષ્ઠ વસ્તુ દુનિયાના બીજા કોઈ પ્રાણી પાસે નથી. આટલી હાઈટેક વસ્તુ આપી છે, એનો ઉપયોગ શું કરવો જોઈએ આપણે? શું લાગે બધાને? ભગવાનના કામ માટે, શ્રેષ્ઠ જીવન બનાવવા માટે, ભારત માતા માટે. તો આપણે પણ જો આવા કામ કરવા માંડીએ તો ભગવાન આપણને શ્રેષ્ઠ બનાવવાનું ચાલુ કરે. માનો કે કોઈ કંપની હોય, એની અંદર કોઈ માણસ નોકરી કરે અને સરસથી કામ કરે, નિષ્ઠાથી કામ કરે,
જરા પણ કામચોરી ના કર્યા અને એકદમ ધ્યાન રાખીને પરફેક્શનથી કામ કર્યા, તો જે કંપનીના માલિકોએ વિચાર આવી દુનિયા બનાવી કોમ્પ્લેક્સ, એના માટે એક શરીર બનાવવું એ શું? એક વિચાર ખાલી કરે ભગવાન એટલે આપણું શરીર મસ્ત બની જાય. પણ એના માટે આપણે શું કરવું પડે? પેલા ભગવાનનું કામ કરવું પડે અને પ્રયત્ન કરવો પડે. આપણે માનો કે પ્રયત્ન જ ના કરીએ અને આપણે બેઠા રહીએ કે એ તો ભગવાન સારું બનાવી દેશે, તો ભગવાન કે મેં એને શક્તિ આપી એનો તો પેલા ઉપયોગ નહીં કરતો અને મારી રાહ જોઈને બેઠો છે. એ રીતે ભગવાન આપે આપણને કઈ? ના આપે. તો સૌથી પહેલા આપણે એના માટે મહેનત કરવી પડે, પ્રયત્ન કરવો પડે. અને શિબિરમાં આપણે આવી મહેનત કરવા માટે, આવો પ્રયત્ન કરવા માટે, આવું તપ કરવા માટે ભેગા થયા છીએ. કરવું જ ને આવું? એવી મહેનત, એવું તપ કે ભગવાન ખુશ થઈ જાય કે વાહ, મારો દીકરો જો 10 દિવસથી લાગી પડેલો છે, 10 દિવસમાં કેટલું બધું શીખી લીધું, 10 દિવસમાં કેટલી મહેનત કરી, કેટલો પસીનો વહાવી દીધો. આવી મહેનત આપણે કરશું તો ભગવાન ખુશ થઈ જશે. 10 દિવસમાં આપણે આવી મહેનત કરવી છે કે નહીં? આપણને જે ગમતી હોય અમુક વસ્તુ કે જેના વગર આપણાથી રહેવાતું ના હોય. ઘણા બધા માનો કે નાના બાળકો આવેલા છે, તો તમે તમારા મમ્મી વગર રહેલા છો ક્યારેય? રહેલા છે? કોઈક તો હશે કે જે ક્યારેય મમ્મીને છોડીને બહાર નહીં રહ્યો, નહીં? તો બહુ સારી વાત. પણ અમુક એવા પણ હોય કે જે ના રહ્યા હોય, તો એને મનમાં વિચારવાનું કે મારે એકલા રહેવું છે. અને અહીંયા આપણા કેટલા બધા ભાઈઓ છે, જો આટલા બધા ભેગા થઈને આપણે બધું નવું નવું શીખવાના, અઘરા કામ કરવાના. કેવા? કરવા જ ને બધાને અઘરા કામ. અને અઘરા કામ કરીએ એને જ તપ કર્યું કહેવાય. અઘરા કામ કરીએ એને શું કહેવાય? તપનો અર્થ શું? તપ એટલે શું? તપનું એવું કહેવાય કે તપો દ્વંદ્વ સહનમ, એટલે ઠંડી ગરમી, સુખ દુઃખ આ બધાને સહન કરવું કોઈક સારા કામ માટે, આપણા જીવન વિકાસ માટે, એને તપ કહેવાય. તો આવું તપ કરવું કે નહીં? આપણે કરવું છે ને? અને એ સહેલું છે? આપણે 10 દિવસમાં જે પણ કામ કરવાના એમાંથી એકય કામ સહેલું નથી, પણ એટલે જ તો આપણે કરવા છે. સહેલા કામ કરી એની વેલ્યુ હોય કઈ? સહેલું કામ કરવાવાળાની વેલ્યુ હોય? આપણે કેવા બનવાનું છે કે જે અઘરા કામ કરી શકે? કેવા કામ કરવાવાળા બનવું છે આપણે? અઘરા. અને જે અઘરા કામ કરી શકે એની વેલ્યુ હોય. અને અઘરા કામ બધાથી નહીં થતા, એટલા માટે તો ભગવાને આપણા માટે રાખેલા છે. માનો કે સૂર્ય નમસ્કાર કરવા જો બહુ સહેલા હોત તો આખી દુનિયા ના કરતી હોત કે નહીં? પણ બધા નહીં કરી શકતા. એનો અર્થ શું? કે અઘરા તો છે, પણ અઘરા કામ આપણાથી ના થાય તો થાય કોનાથી? બીજાથી થાય. તમે માનો કે અઘરા કામ ના કરી શકો તો દુનિયામાં કોણ કરી શકે? કરી શકે કોઈ? નહીં. તો આવા અઘરા કામ કરવા માટે આપણે ભેગા થયા છીએ. કઠોપનિષદની અંદર એક મંત્ર છે, ઉત્તિષ્ઠત જાગૃત પ્રાપ્ય વરાન નિબોધત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. કે સ્વામી વિવેકાનંદે આપણને એનો હિન્દીમાં અને ગુજરાતીમાં સમજાવેલો છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. પણ આ જે કઠોપનિષદનો મંત્ર છે એનો આખો અર્થ જો આપણે સમજવો હોય તો ઉત્તિષ્ઠત એટલે ઉઠો. ક્યાંથી ઉઠવાનું? તમે બેઠા છો અને ઊભું થઈ જવાનું? તો આળસમાંથી ઉઠવાનું. શેમાંથી ઉઠવાનું? ઉત્તિષ્ઠત જાગૃત. જાગ્રત. શેમાંથી જાગવાનું? સવારે બધા સૂઈ ગયા હોય એમાંથી? અજ્ઞાનમાંથી જાગવાનું. શેમાંથી જાગવાનું? કયા અજ્ઞાનમાંથી?
નહીં ખબર? શરીરના અજ્ઞાનમાંથી કે આપણે શરીર છીએ આવું આપણે માની લીધું. આપણે છીએ આત્મા સ્વરૂપ, આપણે તો સર્વશક્તિમાન છીએ, આપણે શ્રેષ્ઠ છીએ, પણ આપણે આ માનતા નથી. તો એ આપણું અજ્ઞાન થયું કે નહીં? તો આ અજ્ઞાનમાંથી જાગવાનું. ઉત્તિષ્ઠત જાગૃત પ્રાપ્ય વરાન નિબોધ હતા. પ્રાપ્ય વરાન, વરાન એટલે શ્રેષ્ઠ. તમે આળસમાંથી ઉઠો, જ્ઞાનની ઊંઘમાંથી ઉઠો અને શ્રેષ્ઠ ગુણો પ્રાપ્ત કરો. પ્રાપ્ય વરાન નિબોધ હતો. વરાન એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. પણ પછી આગળ શું કીધું? આવું તો બધાને કરવું છે. ક્ષુરસ્ય ધારા નિશિતા. ક્ષુરસ્ય એટલે છરાની ધાર. ક્ષુરસ્ય ધારા, છરો હોય ને, છરો. છરો માનો કે આમ ઉભો કોઈએ રાખેલો હોય કે ચલો આના ઉપર પગ દઈને હવે ચાલો, તો ચાલી શકે કોઈ? પગમાં જતો રહે ને. તો એની છરાની ધાર ઉપર ચાલવું કેટલું અઘરું છે? એવું અઘરું કામ છે શ્રેષ્ઠ બનવાનું. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. કે આવો દુર્ગમ માર્ગ છે, બધા આપણી સાથે ચાલી ના શકે. આપણે નક્કી કરીએ કે મારે શ્રેષ્ઠ બનવું છે, તો આજુબાજુ વાળા તો બધા આડોડતા હોય. હા, આજુબાજુ વાળા મસ્તી કરતા હોય, સૂતા હોય, આડોડતા હોય. આ મારે કઈ નહીં કરવું, તારે બનવું હોય તો બન. તો ત્યારે આપણે શું કરવાનું? છોડી દેવાનું? આપણે યાદ કરવાનું કે કઠોપનિષદમાં કીધેલું છે કે આમાં તમે એકલા જ હશો, અથવા તો તમારી સાથે થોડા લોકો હશે, બહુ બધા હશે નહીં. થોડા ઘણા હોય તોય બહુ થયું. તો આવા દુર્ગમ માર્ગ ઉપર આપણે ચાલવાનું છે. અને આમ ચાલતા ચાલતા બહુનામ જન્મનામ અંતે, એવું નહીં કે તરત જ મળી જશે, કે બહુ બધો સમય, ઘણા બધા જન્મારા આપણે આવી મહેનત કરતા રહીએ ત્યારે આપણે શ્રેષ્ઠ બની શકીએ. તો આજે શ્રેષ્ઠ બનવા માટે આપણે શ્રેષ્ઠ કર્મો કરવા પડે. અને શ્રેષ્ઠ કર્મો કયા? શ્રેષ્ઠ કાર્ય કયા? મેં હમણાં પૂછેલું કે આપણે શરીરનો ઉપયોગ શેના માટે કરવો જોઈએ? ભગવાનના કામ માટે. અને ભગવાનનું કામ એટલે શું? ઘર ઘરમાં રામ પહોંચાડવાના. આપણે શ્રેષ્ઠ બનીએ. અરે વાહ, કોણ બોલ્યું? બહુ સરસ. આપણા ઋષિઓએ કીધું ને, કૃણવંતો વિશ્વમાર્યમ. કીધું છે ને, કૃણવંતો વિશ્વમાર્યમ. આર્ય એટલે શું? કોઈનું નામ છે આર્ય આમાંથી? નથી. આર્ય નામ પણ હોય ને. તો આર્ય એટલે શું? આપણે તો આર્ય જાતિ કહીએ ને, કે અમે કેવા છીએ? આર્ય છીએ. પણ આર્ય એ માત્ર જાતિ નથી. આર્ય એક ગુણ છે કે હું શ્રેષ્ઠ કામ કરીશ, હું શ્રેષ્ઠ ગુણો મેળવીશ. આ જે વૃત્તિ છે એને આર્ય વૃત્તિ કહેવાય. શું કહેવાય એને? અને આપણે ઋષિઓએ કીધું કૃણવંતો વિશ્વમાર્યમ. શું નામ તારું ભાઈ? અથર્વ. અથર્વએ કીધું ને કે આપણે બીજાને શ્રેષ્ઠ બનાવવાના. તો એનો અર્થ છે કૃણવંતો વિશ્વમાર્યમ, કે આપણે એકલાએ શ્રેષ્ઠ નહીં બનવાનું, આપણે એકલાએ આર્ય નથી બનવાનું. આપણે આર્ય બની જઈએ પછી આપણે બીજાને પણ શ્રેષ્ઠ બનવા માટે મદદ કરવાની. શા માટે? કેમ કે બીજામાં પણ ભગવાન છે. આપણા ઋષિએ કીધું કે વસુધૈવ કુટુંબકમ. આખી વસુધા. વસુધા એટલે શું? પૃથ્વી. પૃથ્વી એ શું છે? કુટુંબ છે. વસુધા એવ કુટુંબકમ એટલે વસુધૈવ કુટુંબકમ, કે આપણે આખી પૃથ્વીને આપણું કુટુંબ માનીએ છીએ. અને આપણે બધાને આપણા કુટુંબીજનો, આપણા ભાઈ બહેન માનતા હોય, તો આપણે એ લોકોને પણ શ્રેષ્ઠ બનવા માટે મદદ કરવી જોઈએ કે નહીં? તો બીજાને પણ શ્રેષ્ઠ બનાવવા માટે જે પ્રયત્ન કરે એને કહેવાય યજ્ઞ. એને કેવું કાર્ય કહેવાય? યજ્ઞ. તો આવું આપણે તપ, યજ્ઞ, આવા શ્રેષ્ઠ કર્મો આપણે કરશું તો આપણે પણ શ્રેષ્ઠ બની જશું. તો ફરીથી આપણે જે વાત થઈ એનો સાર, કે આપણે 10 દિવસ બધા શિબિરમાં શા માટે ભેગા થયા? શ્રેષ્ઠ બનવા માટે. શ્રેષ્ઠ બનવું સહેલું છે? નહીં. કેવું છે શ્રેષ્ઠ બનવું?
શેના જેવું અઘરું? છરાની ધાર પર ચાલવા જેવું અઘરું. ક્ષુરસ્ય ધારાની સીતા. તો આવા દુર્ગમ માર્ગ ઉપર આપણે 10 દિવસ ચાલવાનું છે. બધા ચાલવા માટે તૈયાર છો? તો એના માટે ગમતી વસ્તુઓ છોડવી પડશે. છૂટશે બધાથી? અને ના ગમતી વસ્તુઓ કરવી પડશે. કરશું બધા? આ જો આ હવે ધીમે ધીમે આવે છે. ધીમો અવાજ પડી ગયો, મને ખબર પડી ગઈ. કરશું કે નહીં? હવે બરાબર. ના ભાવતું ખાઈ શકશું? અને ભાવતું ભોજન છોડી શકશું? હવે લાગે છે કે આ છોકરાઓ કંઈક બનવાના કે નહીં? બહુ સરસ. તો આવા જ પરાક્રમી આપણે બનીએ. 10 દિવસમાં આવા અસંભવ લાગતા કામો કરીએ. તમે જ્યારે ઘરે પાછા જાઓ ત્યારે મમ્મી પપ્પા વિચારવા જોઈએ કે અરે આ મારો જ દીકરો છે, આવું કરી શકે છે, એનાથી આટલા બધા સૂર્ય નમસ્કાર થાય, એને આટલા બધા શ્લોક આવડી ગયા. તમને જોઈને 10 દિવસ પછી માતા પિતાને આશ્ચર્ય થવું જોઈએ. આવું આશ્ચર્ય થશે? બહુ સરસ. ચલો, જબરજસ્ત શરૂઆત આપણી. હવે આપણે ગટમાં વિભાજિત થઈ જઈએ.